વિધિ ના જાણું તોય ચરણે આવી વળગું, અચળ ચરણનો આશ્રય આપો, મન રાખું ના અળગું. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચના ઉત્પન્ન થાય છે. પત્ર ક્રમાંક 591 વાંચો. મુંબઈ, ચૈત્ર 1951. વિષય આદિ ઈચ્છિત પદાર્થ ભોગવી, તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના ન રહે, અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાન દશા છે તેવા પુરુષો વિષય આકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય, તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે. તે પણ પૂર્વ પશ્ચાતાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતા તો ઘણું કરી બંધાવા સંભવ છે. કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચાર દશા છે એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. વિષયાદી ઈચ્છિત પદાર્થ ભોગવી, તેથી નિરત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ તો કઠણ છે. વિષયો ભોગવાથી વિષયની વૃત્તિ વધે છે. જેમ બળતામાં લાકડા મૂકે તેમ વધારે સળગે, બળતામાં તેલ રેડે તો વધારે સળગે. ઓલો તો કરવું પડે, બર્તન કાઢી નાખવું પડે. કોઈને બીડી ટેવ હોય, મારે કાલ બીડી છોડી છે ને, આજે 4-5 પી દઉં, તે પોતે ચોટી. છોડવું હોય તો એને નાખી દેવું પડે. એટલું નહીં, એવા નિમિત્તથી પણ રહેવું પડે. જ્ઞાની પુરુષની વાત જુદી છે. જ્ઞાની પુરુષ તો વિતરે ઉદય પ્રયોગ, એમને ભાન છે. પણ અજ્ઞાની એ પણ આત્મા થાય તો છૂટવાને બદલે બંધાય. વિષયાદી ચિત્ત પદાર્થ ભોગવી, તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. વિષયોને તો ઈચ્છવા જ નહીં. લાવ્યું આજે 2 લાડવા ખાઈ દઉં તો કદી કાલે ફરી ખાવાનું મન ના થાય. જ્ઞાની પુરુષો જેને મોડ જીત્યા છે, એના જીવ ભોગીને છૂટા માગે તો છૂટે, ઉલટો વધારે રસ થાય. જે ભોગ્યું ને એ ભોગવવાની પ્રવૃત્તિ થાય. વિશ્વામિત્ર ઋષિ જેવા તપ કર્યું, રાજર્ષિ કહેવાતા.
રાજર્ષિ રાજા ઋષિ પણ એને તો બ્રહ્મર્ષિ કેવડાવવું હતું. આખું તપ મળ્યું. તપ મળી ત્યારે શું ઈચ્છા? એવું તપ કરું મને બ્રહ્મર્ષિ કે એવી ઈચ્છા એને તો તપ મળ્યું તો તપ કરીશું અને મેનકાવ છે ઘર મળીશું. ઈચ્છા જ નથી. પણ નિમિત્તે કેવું કામ કર્યું? તપસી પડ્યા લપસી તપના બળે ઇન્દ્રના થયો તો વરરાજ છે મેનકા મોકલી. તપ તો રહી ગયું. મેનકા જોડે ઘર મળ્યું ને ફળ ઉપર શકુંતલા. જેને જરાય વાત નહોતી એને આ નવું નિમિત્ત ખોટું નિમિત્ત અસર કરી ગયું. તો જીવાતાનું બધું છે ચાખી ગયો ને. નથી ચાખ્યું ત્યાં સુધી સારું, પણ ચાખ્યું એટલે શું કે માગે. ગાઢકોપરો હતો, હું વાંચતો, ગાઢકો બીજી બહેનો કેટલીક આવે. એક બપોર ફરવા નીકળ્યો રાજાવાડી આગળ, એક બેન આવે એમ તો ગયો બપોર. તારે એક છોકરી આઈસ્ક્રીમ ખાવો આટલી દેજો. મેં કહ્યું તમે આઈસ્ક્રીમ ખવડાવ્યો, અમારે કોઈ માગતું નથી. ખાધો એમ માગે. ચાખી ગયો એટલે ના છૂટે. લાઈક ચાખી તો જો ચોટ્યું. ખોટા નિમિત્તે તો દૂરથી નમસ્કાર. બીડી છોડી હોય તો બીડી પીશો નહીં, ઘરમાં રાખશો નહીં. અને જે બજાર વેચો તે બજારમાં થઈ ના જશો. અને બીડી પીતો જોડે ના બેસો ને તો તમને ભબડા થાય પીધાનો. ખોટો નિમિત્તોથી દૂર રહેવું. જ્ઞાની કૃતિ વાત જુદી છે. એને અસર ના થાય આપણે તો મીની દૂધ પીવું છે હળી રહીશું. હવે એનો એવા મહાપુરુષો પણ જાગી ન રહ્યા છે. આ બેફામ ફરે છે. શું ભલે થશે? વિષયાની ચિત્ત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને ક્રમે પ્રતવાથી આગળ પર તે વિષમૂર્તા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. ભોગવી એટલે બધા થાય છે. વિષયો ભોગવવાથી મળતા નથી, છોડવાથી. લાકડા ઉમેરે તો ખોટું વધારે લાગે, બર્તન કાઢી નાખવું પડે. આ તો જાય ભોગવું. કેટલાક આવડા માર્ગે ચડે મુક્ત ભોગી થાવ. ભોગવી પછી છોડો, પછી જ છૂટે. ચાકી ગયો મારો દિવસ શરૂ થયો. બંને બાજુ શિબિરો બધા તૈયાર. બીજે દાડે લડાઈ શરૂ કરવાની. તે દાડે અભિમન્યુએ પણ પ્રતિજ્ઞા લીધી હું લડાઈમાં છું. 17-18 વર્ષનો છોકરો. હવે મારા યુદ્ધમાં પાંડવ વિચાર કરે આપણે નેટું છે આપણી પાસે. એ રૌદ્રમય પર કોની હાર માટે લડવાનું? આપણે પાંચમી દિવસથી છે નહીં. રાતોરાત એને ભણાવેલો. ધોળકાના વૈરાગ રાજાની દીકરી સાથે તેડી ઉતરાને
શિબિરમાં રાખી કવિ તો વધારે ઘણું કે છે તો 6 મહિનાની રાત કરી સ્વાર્થ લડાઈ જવાનો પ્રતિજ્ઞા લીધેલી લડાઈ જવા તૈયાર થયો કૂતરા કે છે ના જશો કૂતરા શું કરવો તારા સંગમાં આનંદ હોત જાણ્યો હોત પ્રતિજ્ઞા લડે થાકી ગયો જેના પારખાને થાય જેનું પારખું શું થાય ત્યાં પર તો મય દફાવતા પર શું જોવાના જેને આપણે કરવું છે સંયમ પૂરો જોઈશે એટલું જ નહીં પણ બીજા દેખીને કરતા નહીં બીજાને એના ઉદય પ્રમાણે હોય વિશ્વામિત્ર ઋષિ બ્રહ્મર્ષિ થવા માટે ગયા હતા અને તપસી રફી પડ્યા હું તમે કોણ બાળકામાં ઠરેલું ગયું હોય દેવતા મૂકે બાળકો તાકાત છે વગેરે વગેરે સંયમ પાળવો છે ખોટા નિમિત્તથી દૂર રહેવું મને કઈ થાય તારા બાપાએ ગબડી પડ્યા તું કોણ વિષયાદી ઈચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર વિષય મૂર્છા ઉત્પન્ન થઈ ન સમજે એમ બહુ થવું કઠિન છે કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિરૂપણ ઘણું થવું સંભવતું નથી તો જ્ઞાનીને તો વિષયો હોતા જ નથી પણ કેટલાક જ્ઞાનીઓને હુકમ બાકી હોય ભોગવડ બાકી હોય એટલે ના છૂટકે પણ પડી હોય પણ ક્યું ત્રાસ લાગે એ કેની ક્રિયા કઈ પશ્ચાતાપ પાણી કામ કરતા પાછો આ મારું કામ નહીં અને થયા પછી ખોટું કર્યું પેલું રાજી ધરતી દર્શન કરે રાજી થાય પાછો તો જ્ઞાન જ્ઞાનીને કદાચ ઊંચા રહેવું પડ્યું હોય અને જ્ઞાન હોવાથી એને ક્રિયામાં પૂર્વ પશ્ચાતાપ પાડી પહેલો પસ્તાવો પછી પસ્તાવો આ કરવા જેવું નથી અને જે કોઈ રાજી થઈને વિષયો ભોગવે છે ચૂકવતી થાય સમજો શંકે પાપ છે અને સમજો રકમ વે નુખવે ચીકણા સમજુ પાપ કરતા પાછો હટે મારે આ કામ મારે મત આ ખોટું કામ કર મારે મત ના છૂટકે કરે તો પણ છે એને અસર તો થાય અને સમજો હરખાન આમ સમજો રાજી થઈને કરે જે કામ કરવાનું કામ પેલો રાજી થાય પાપ કરતા પેલો ના છૂટકે કરે તો શું વેરું ખોવે ચીકણા જે રાજી નથી થયો ના કરવું પડે છે એને બંધાય તેટલું થોડું રાજી થાય તે વધારે એટલે કદાચ સંસ્કાર રહેવું પડે તો વિષયોથી જીતા રહેજો હા હું ખોટું કામ કરી રહ્યો મારે ખોટો પણ રાજી થઈ કર મને જીવો રહે જેવો ખોટું કામ તમે ધસીને કરો એટલું આટલું પાપ બંધાય છે મોડ ગાડીને મારે કે બધીને કૂટે શંકર ભૂત કહેતા આવી છોકરો પરિવાર હોય એની માં કેવી રાજી થાય અને ગંગાઓ જે વડીઓ કરવાની છે
અને રેવા જે પાપડ કરવાના અરે ઘેર તો કંદો બેસાડે, ઘર રંગાવે, ઘેર દર્દી બેસાડે, ઘેર સોની બેસાડે, બોલી બંધન વળતો થાક્યું, કારણ કે છોકરો પડ્યો પણ પડ્યા પછી છોકરો મરી જાય કે વહુ મરી જાય તો જેટલી મોડ ગાય મારતી હતી કે બધે કૂટે. એ ખોટું કામ કરતો જેટલો તેને વધારે આસક્તિ તેટલું વધારે બંધાય. કદાચ તમારે પાપ કરવું પડે તો પણ ત્રાસ લાગે. સમજવું સંકે પાપ છે અને સમજવું વારે કામ બે દુઃખમાં બે ચીકણા. જેટલી ચીકા તેટલું બંધન. માત્ર ઉદય વિશે ભોગવાથી નાશ થાય. ઉદય વિશે ઉદય ને આ તો પેટ જ ઊભું કરે. પેટ છોડીને ઊભું કરે. ઈચ્છા ના હોય અથવા તો મને એવી ઈચ્છા કેમ થતી નથી, દવાઓ વિરત થઈ. જો તમારે આ પિત્ત કરવું હોય ખોટા નિમિત્તથી દૂર રહો. આપણે જાણતા નિમિત્ત આપણું છે નુકસાનકારક છે, દૂર રહેવું જોઈએ. પાસે દસ્યુ હવે છોડે. આ તો એક ને બે જેવી વાત છે. આપણે જો આ પિત્ત કરવું હોય વિષયો મૂકવા પડશે. પણ પૂરું કરવું યોગ્ય ભણવું પડ્યું તો પણ ધસીને કરવા જેવું નથી. કૃપાદે શું કહ્યું? જેમ જેમ તે હળસે લે તેમ વધે ન ઘટે એ ધર્મ છે. રાજી થઈને ના કરે એવા મહાપુરુષ પણ આ વિશ્વમાં ખેંચાતા ને અપાકર્ષણ થાય છે. આપણે ખેતો એ વલિષ્ઠ થાય, બળી જશો. જેમ પતંગિયો દેવા ઝપડે મરી જાય. જે આ વાત જેવી તેવી નથી. આત્મા પોતે સુખી છે. પરમ સુખમાં બેઠો તે પ્રાંતિ છે. માત્ર ઉદય વિષય ભોગવાથી નાશ થાય. પણ જો જ્ઞાન દર્શાવવા હોય તો ઉત્કૃષ્ટ પરિણામ વિશાળાત ઉત્પન્ન થાય ના રહે. ઉત્કૃષ્ટ ખોટો પરિણામ ભાવ. પેલો જે ભાવ નતો તો વધે. પેલો નતો જાણતો એના કામ વિશે વધે. દૂરથી દૂર રહેવા. ખોટા નિમિત્ત આપણે શું થાય? ગામમાં એક છોકરો સારું ભણેલો, હોશિયાર, રૂપાળો અને ભક્તિભાવ વાળો એને પરણાયો. પણ રડવા માંડ્યો. આ કેમ મેં ગળ વરગાડ્યું. જે દાર છૂટાવેલી છેડાવી લીધા. એવો ઘેર જતો જ નહીં. મંદિરો રહેતો, બુદ્ધિવાળો એવો હતો અને શરીર પણ એવો રૂપાળ હતો, જવાન હતો. એના મા બાપ મંદિરમાં આવે પ્રેમ ના થાય. ઘેર પરણીને છૂટા છેડા આપ્યા મહિના. પછી સંગ મળ્યો, અમેરિકા ગયો. અમેરિકા ગયો, સંગ મળ્યો, પરણ્યો, છોકરા લઈને આવ્યો. એ બે ખુદમાં ઘેર મળવા આવે તો બધું લઈને. હજુ ઘણો ઊંચી કક્ષાનો છે, નાની પણ ભગાડ કર્મ છે. પણ સંગ કેવું કરે છે? આશ્રમમાં પવિત્ર રહેતો હતો. 10 પ્રકાર તો મોડે કર્યું.
એવા ખર્ચી જાય તો આપણું શું કરવું? દૂર રહે. આપણે જાણીએ આ મારો કોઈ ફાળ્યો છે તો આમાં જઈએ તો શિવડે તળાવે જ ને, તેનો તો રસ્તો બધો ખોટું. હું નહીં આવું ત્યારે બાપા આવી જાય તો એટલે આવા નિમિત્તથી દૂર રહેવું, નહીં તો નિમિત્તો આપણને ભ્રષ્ટ કરી અને કોઈ નાખી દે. તેથી વિષય પરાજિત થવાને બદલે વિષય સન્માન થાય. જેને જ્ઞાન દશા છે એવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરત થવાની સત્ય પ્રવૃત્તા નથી. જ્ઞાની પુરુષો પણ ભોગવડી કર્મ છે માટે રહ્યા છે. પલ્લા ગોભી લઉં એમ નહીં, ના છૂટકે રહ્યા છે. અને તે જો લક્ષ્ય ચૂકે તો લક્ષી પડે. ઘણા સાધુ થયેલા વિકૃત થઈ ગયા. કેમ? નિમિત્ત આવે બગડી જાય. પછી ત્યાં પરદેશ ગયા અને છોકરાઓ ના આવ્યા. પછી જેના અર્પિત કરવું છે આત્માને હિત થાય એવા વાતાવરણમાં રહેવું જોઈએ. મને નહીં થાય એવા જવા દે. જેને કઈ નહીં થાય એવા પુરુષો પણ દૂર રહ્યા છે તો અંદર ચંપલતા જીવને થશે. અને એમ જો પ્રગટા જાય તો જ્ઞાનને પણ આવરણ અપાયોગ છે. માત્ર પ્રાપ્ત સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય એવી જ જ્ઞાન બુદ્ધિ ભોગ વૃત્તિ છે. ન છૂટકે. છૂટી જવા તો સારું. આ તો ધસીને કરે છે કામ શું થાય? એ વિષય કે યથો આરાધના મગજ જ ગુમાવે છે, ગોળ્યો થઈ જાય. જ્ઞાની પુરુષો એટલું જ્ઞાન વાતો બીતા ફરે છે અને આ તરતને પડતું નાખે જીવોલે છે. અને એમ એક પ્રગટવા જાય તો જ્ઞાનને પ્રાવરણ અવયવ છે. માત્ર પ્રાપ્ત સંબંધી ઉદય હોય તે છૂટી ન શકાય. તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે તે પણ પૂરો પશ્ચાતાપ પાડી પહેલા પસ્તાવો પછી પસ્તાવો. એ કેટલું ખોટું કામ છે. આ નહીં કરાવ મેં કર્યું. આ તો દસીને કપસી વડે થાય. આ ખોટા કામ કરવા જેવો નથી. જ્ઞાનીને કર્મ ઉદય હોય તો કરવું પડે પણ તે પૂરો પશ્ચાતાપ પાછળ પશ્ચાતાપ ખોટું કામ. રાજી થઈ ના કરે એટલું નહીં, દીતો ફરે એટલું નહીં, લોકો ચૂકે છે. આ તો લાગ મર્યાદા મૂકી દીધી. તેથી જ્ઞાની બુદ્ધિ બહુ પ્રવૃત્તિ છે તે પણ પશ્ચાતાપ પાડી. કૃપાદેને કેવો પશ્ચાતાપ હતો? જિજ્ઞાસા નથી છતાં પૂરકમ કોણ ઘેરે છે તેને લીધે નહીં ગમતા એવા પદાર્થ સ્પર્શવા ચૂંટવા પડે છે. આ ક્લેશિત આત્મા પ્રત્યે દુઃખતા નહીં આવતી હોય
કોણ પુરુષ એનું તમે કરવા તો મરી જાઓ. એ તો ફક્ત ભોગાવળી કર્મ હતું માટે રહ્યા છે. વનમાં જઈએ અમરે છે. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગમ થતો અને દુકાન હતા પણ જોગાતું જન્મ જતા હતા. એને વ્યવહાર સંસ્થા નતો ગમતો. ક્યાં ધનપુરના જંગલોમાં ઈડના પાડ ઉપર વાઘ વનવો જો હોય સરુતના ચરામાં કપલના ખારા પાટમાં વાણિયાનો છોકરો ઝવેરી મુંબઈના મારે મૂકીને જંગલમાં છે. કપડું એક પહેરેલું મચ્છર કાઢે. એને નતું ગમતું ના છૂટકે રહ્યા છે. એનું જાપ કરતા પણ બોબડી દેતું કે નહીં ઘરનો નહીં ઘાટનો. તે પણ પૂરો પશ્ચાતાપ કરી અને મનમાં મન પરિણામ મનમાં મન ના જોવા મળે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગના અર્થે વિશાળતા જતો તો ઘણું કરી બંધાવા સંભવ છે. વિશે ભોગી લો ને મન હોભરે નહીં. ભોગે તો હોભરશે. નથી ભોગ્યા થઈ વાંધો નહીં. એના પર પારખો કરવા જેવા નથી. એક સાધુ સંન્યાસી જંગલ મોરે નાની સી ઝૂંપડી ઉપર ગણ્યા એકલો રે. બહાર પશ્ચિમ જાય જ નહીં. જણા પાણી પીવે પરપરા દેખે અંદર એકલો એના એક મનમાં શું કોઈને સંગ નહીં કરવું અને શુદ્ધ નૈતિક પ્રવૃત્તિને પાળવું. એકલો કેમ રહેતો હતો? શુદ્ધ નૈતિક પ્રવૃત્તિને પાળવા. એક વખત દારૂ આપવાનો વખત થયો. એક બેન આવી બારી આવી, મહારાજ મને રહેવા દો ને. જો અમે સંન્યાસી છીએ, વ્રતધારી છીએ, એમાં કોઈ બૈરાનો સંગ કરતા નથી. પણ તમને દયા નથી આવતી. હું ત્યારે કોણ જઈશ? અંદર થવાનું જે તમે કૂતરો કરશે. મને વાઘોનો ભય રહે છે. દયા રાખો. પણ તારી દયાનું પણ મારું શું થાય? તો એને ભલે નહીં, તમારા છાપરા રહેજો, હું બહાર રહીશ, પોટલા પર રહીશ. પણ એનો ભાવ કેવા તે હતા? રાત્રે કોઈ પણ બાનું ખપો તમે ખોલશો ના, ઊંઘો તોય નહીં. એ તો અંદર પેલી બાઈ સુઈ રહી. એ બાર ઓટલા પર ઊંઘતો છે પણ નિમિત્ત પડ્યું છે અંદર. આવો શુદ્ધ નૈતિક બ્રહ્મચારી જેના મનમાં સપને બીજી કલ્પના નહોતી, તે નિમિત્તે મન ફેરવ્યું. એનું મન ડોલે તડી તક દોડે. એના નિકા ગયા બોનું થોય પણ નાખ્યું ગળતરી. છાપરે ચડ્યો, ખપાટી ઉપર નડ્યો. નડિયા ખસેડીને અને પેલા ખપાટન બાજુ કરીને ઉતરવા ગયો. ખપાટન ડૂબી ગયો. ના ઉપર જાય નીચે જવાય. જેમ ઉધાવ મારે એમ બળ ઘટતું જાય
આખી રાત ગબડી રહ્યો, પેલી બાય તો બાણું ઘરને જતી નહીં. એને પણ બાપ કપાટમાંથી કાઢે, રમાડે લોકો ઢોરો ચારવા આવ્યા. જુઓ છે, અરે ઈહા શું કહે છે ટીહા, આ મહારાજ જોતો જોલા તપ તપે, મહારાજ જોલા તપ તપે છે. અરે આવો બે કે મહારાજ તપ પછી વાત કરું. તે કે કપાટમ કમી દે ખેંચી કાઢતા, જેને મનમાં જરાય ખોટા ભાવ નતા નિમિત્ત નતર કરી ગયું. જેને પોતાને આપી કરવું છે એને ખોટા નિમિત્તથી દૂર રહેવું. મારે તો સાડીઓ હોય ને એમાં જોઈએ તો ચડાવે શીંગડે માટે ખર્ચી ના જોઈએ. એવી હિંમત કરશો મરી જશો. મન શું થાય? સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગના ઉદ્ભવને અર્થે વિશાળાત્મા જતો હતો. ઘણું કરી બંધા સંભવ છે. હું નહીં તારું ત્યાં જતા બીજા તમે એક નાનું ઠાકરનું રાજ, તે પેલા ઠાકોરને વાણિયા અને પાટીદારો ભેટ કરવી પડે કે તમારે સાથે આ ઘર હંસારવાનું, તમારે સાથે બેસન પર પૂરા આપવાના, અને તમારે સાથે અમારા માટે બેસવા માટે વિડીયો કે ગોધરો આપી દેવાનો. એટલે પેલા તો પેલા ઠાકોરના કાયા પણ ભેટ બધી કરે. આ નવાદાર છોકરા આવે છે ની વેટ કરો છો તો કેનો કોણ આપણે અમે જોઈશું કે પેલા કહેવા તો એને વિડીયો આપવા દે છે. વિડીયો એટલે દોરો બનાવવાનું વિડીયો કહેવાય. પેલા છોકરા તો ગયા તો ઠાકોરને દીઠા ને આવડું મોટું એટલે કેમ આવ્યા તમે? ઓહા મૂર્તિયા બની ગયા. કેમ આવ્યા એમ પૂછવા આવ્યા છીએ કે ભીડી લાવી કે ગાડીઓ ઉતરે, ગાડીઓ ધોણી તૈયાર કરવાનો, ભીડી કાઢવા ગયા ગાડીઓ પહેરી. માટે જે સ્થાને આપણું તરફ બંધ કરવા જેવું નથી એનું ટર્તન ન કરવું. લાઈટ ખાઈ દઉં આ બીડી કરીશું, નીચે ચોટી પીધો, ચા સીધે ચોટી પીધો, ચા વગર કોઈ બાકી નહીં. આ ચા છોકરો કોને પહેલી? પાડોશી પહેલી, એના બાપે ને એના માએ કુટી પીધે, બેટા પી. આ ખોટી કુટીઓ તમે બાપડે પાડી અને નથી જતી. શેની જાય? પડી ટેવ તે તો ટળે કેમ ટાળી? તો પાડી ટેવ આગળ કરી દો. એની વાર પડી તો ટળે, પાડી ટેવ તે તો ટળે કેમ ટાળી. એમ કોઈ પણ વ્યસનો વિષયો એની તો ટેવ પાડી તો પડ્યો તો જાય, પણ પાડી છે અનાદિકાળથી આ જીવ વિશ્વમાં રહેલો છે. એકદમ જાય ટેવ પડી અનાદિની, એકદમ જાય ખરું. મોટો કોટ તોડવો હોય તો ફટાકડી ના તૂટે, સામે ટોપો મૂકવી પડે, બતાવવાની જરૂર છે. એમને તો આપણે પણ
બળવાન કામ કરવું છે તો ઢીલા છે નહીં ચાલે. અનાદિકાળના ખોટા કૂદકા કેમ ટળે? પહેલા તો નાટકમાં સ્ત્રીઓ ભાગ નથી લે, પુરુષો સ્ત્રીનો વેશ લેતા, પણ છતાં પુરુષો સ્ત્રીનો વેશ લેતા ને, પણ સ્ત્રીની મર્યાદા સાચવતા. અછડતું બોલે નહીં. આવી બાધા અને ઘૂંટો તો આજે સ્ત્રીઓ પાઠ લે છે તોય મર્યાદા મૂકે છે. પુરુષો સ્ત્રી પાઠ લેતા હતા તો પણ સ્ત્રી દાક્ષિણે જાળવતા હતા. હવે કોઈ પુરુષ સ્ત્રી પાત્ર બદલતો હોય દાડે ફરે ને તો લટકો નાટકમાં બદલ કેમ પડી ગયેલી? ના છૂટે. અનાદિકાળને આ કુટે છોડવા માટે થોડું કરવું પડશે. થોડા નહીં ચાલે. એક ગામમાં નિશાળનો વાર્ષિક ઉત્સવ. છોકરા ડ્રામા કરે. એક છોકરાએ રાધાપાઠ મહિનાથી તો રિહર્સલ ચાલે. પછી જે દાડ મેળા દાડે રાત્રે રાધાપાઠ બકી નાખો. મોડ આવેલો 1 વાગે સુઈ ગયેલો. સવાર થઈ તો ઉઠેલો ની માં બોલાવા ગઈ, બેટા ઉઠ, ચા થઈ ગઈ. શું કહો છો? ચા થઈ ગઈ બહુ તારી રાખતું રાધાપાઠ ચા. થોડાક દાડા આટલું કર્યું તો તે ટેવ થતી નથી. તો અનાદિની ટેવ ટાળવા માટે કેટલો પ્રયત્ન કરવો પડશે. આપણે ઉઠતું એને હજુ વધારે ઉપર પૂટ દઈએ છીએ. કેમ કે જ્ઞાની પુષ્પા તે પ્રસંગોને મોડ જીતી છે. મોડ જ્ઞાની પુરુષો છે ને મોડ જીત્યા છે. હું જીતી ભલાડી જાય. એટલે આપી કરવું છે તેને ખોટા નિમિત્તથી દૂર રહેવું. ને ભગવાન મહાવીર તો એટલા ચેતાવ્યા છે સાધુઓને પણ કે 100 વર્ષની વૃદ્ધા જોવાની ગમે, ઉલટી થઈ જાય. નાક કામ છે દેવી શું પછી રહ્યું? બિયામણી આગળ પુત્રી જેવી 100 વર્ષની વૃદ્ધા નાક કામ છે દેવી અને હજારો દેવનાથી ન ચડે એવા સાધુ. દેવના હમ એનાથી ના ચડે એવા સાધુ એ પણ પેલી નાક કામ છેદેલી એના સાથે અંદર તો આપણી શિવાલે થાય. જેને અર્પિત કરવું છે વિષય તરફ નફરત જોઈએ. અપાતું આ તો રાજી થઈ એક બે વખત તો કદાચ બચે પછી ફસાઈ જાય. કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને મોડ જીતી શક્યા છે. તો જેની માત્ર વિચાર દશા છે, હજુ મુક્ષ દશા નથી. વિચાર એવા કૃષ્ણ બાળ નથી. શબ્દ બાળ તર બધું ને કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. જોડેલું પત્ર
592 મુંબઈ વૈશાખ સુદ 1951 આર્ય શ્રી સૌભાગ પ્રત્યે સાયલા કાગળ મેળો છે. શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો. જે દેહ યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ? જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે એવો આ દેહ, તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી? જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે એમ આત્માથી શરીર જુદું છે એમ દેઠું છે, તે પુરુષો ધન્ય છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. દુષ્મકાળ છે એમાં સંશય નથી. તથારૂપ પરમ જ્ઞાની આપ્ત પુરુષનો પ્રાય વિરહ છે. વિરલા જીવો સમ્યક દ્રષ્ટિપણું પામે એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે, જ્યાં સહજ સિદ્ધ આત્મચારિત્ર દશા વર્તે છે એવું કેવળ જ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. પ્રવૃત્તિ વિરામ પામતી નથી, વિરક્તપણું ઘણું વર્તે છે. વનને વિશે અથવા એકાંતને વિશે સહજ સ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઈચ્છા રોકાણી છે. જે દેહ પૂર્વ યુવાવસ્થામાં અને સંપ્રાપ્તમાં દેખાતો તો ક્ષણભંગુર છે. યુવાવસ્થા મરવાનું એટલો મજબૂત, અને મારો કોઈ રોગ નહીં તોય મરી જાય. એટલે સવરંગી થતા આ શરીર ક્ષણભંગુર છે, એનો શું વિશ્વાસ? જે દેહ પૂર્વાવસ્થામાં સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતો છતાં પણ ક્ષણભંગુર છે, નખમાં રોગ નહોતો તે ગયા, જુવાનીમાં ગયા. આ શરીર ક્ષણભંગુર છે. વાર નહીં કે જતો વાર ના લાગે, કાગળ લખીને નહીં આવે ઓચિંતો. તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ એમાં વાત કરીએ. દેહ તમે નથી, દેહ તો આપણી ઉપરનું આ કપડું છે, એમાં મોં શું કરો છો? જ્ઞાની આને કપડું માન્યું છે. જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સુપ્રતિ છે, વધારવાનું શું? પોતાનું શરીર. છોકરા કરતા હોય, બૈરી કરતા હોય, બાળવાનું પોતાનું શરીર. એ શરીર દબો દે છે તો કોનો વિશ્વાસ રાખવો? જરાય સંથાય નહીં. ખામાં જરા દેખો તો બાપો મરી ગયો, જરા ઓછું મને ભૂખ લાગી, જરીક પગ આગો મળી ગયો. દગાખોર શરીર છે એનો વિશ્વાસ રાખો છો? ગમે તેટલું હાથો છો તો પણ ક્ષણભંગુર જ છે. એવી કોઈ દવા જગતમાં નથી કે આ દેહને અમર કરી શકે. જો હોત ને તો ધનવાળો ખરીદી લે કાયમ રહે. ચક્રોત્યો ગયા, પંચમ ચોર ગયો, જેના રાજમાં સૂર્યાથમ તો આપણે કોણ? શિક્ષણ પણ ક્ષમોનાશ પામે. કાલ દીઠો તો ગયો, આગળ મજબૂતો ને ગયો. જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે પ્રતિવાલક શરીર
એવા ને તે પણ દુઃખનો હેતુ છે. તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી? વારંવાર શું શરીર, છોકરા કરતા શરીર વાળું. બાદશાહે પૂછ્યું અકબરે બિરબલને, વાલું કોણ? તો પોતાનું શરીર. પછી ગોંદરીને બચ્ચા સાથે ઊંડા વધમાં ઉતારી કૂદી ઉપર વાય ને એવું. પછી પાણી છોડ્યું, તે કેળે પેલું બચ્ચું લઈને ઊંચી થઈ, પછી પગેથી ઊંચી થઈ, છોકરું માથે રાખ્યું. પછી એને મોડા સુધી પાણી આવ્યું ને તે છોકરું તળે રાખ્યું, ઉપર ચડી ગયું. કોણ વાલું? પોતાનું શરીર. મહાભારત યુદ્ધમાં કુંતા ગાંધારી કુંતા મળદાનો ઢગલો વેકર્યો, આંબો વેકર્યો, આંબાનું ઝાડ વેકરું કર્યું. મહાભારત યુદ્ધમાં છોકરો મરી ગયો, અભિમન્યુ. એટલે આ તો આવતા માર શું રડવું છે? કૃષ્ણ બતાવતો છોકરો કે ઝાડ ની પોલમાં એક બેઠેલો બચ્ચું પોપટનું, એને કહેતું કે આ તારો દીકરો. ત્યાં કે છે ઝાડ ત્રણમાંનો દીકરો કોને કે? અનાદિના પરિબળમાં હું દીકરો, કોઈ દીકરો છે, કોણ કોનો બાપ છે? દાખલો દીધો તો થઈ ગયો. પછી કોણ વાળું? પોતાનું શરીર. તે ફરવા પડ્યા છે કૃષ્ણને. અર્જુન, તમારી કાકી બિચારી કેટલું રડે? એટલે તારી કાકી તો જૂઠી, એમ તો પોતાનું શરીર વાળું છે. તે રણ મેદાનમાં આંબો વિકુર્યો, સાતોની બનાવટ દેખાય, અને ગોંધના પેટમાં ભૂખ મૂકી તો ખાવા પેલો આંબા ઉપર કેરી દેખાય, જરી કદું બાકી. છોકરાનું મળદું ખેતી ઉપર ચડી, પણ થોડુંક આગું ਕਰਕੇ બનાવજો એટલે બીજું ખેંચ્યું. એ છોકરાના મળદા ખેતી ઉપર ચડી પોતાની ભૂખ મટાવવા માટે. દર્શક કહેતો આ તારી કાકીના છોકરા વાળા હતા કે ભૂખામાં કોઈનું નથી. અને આ શરીર પણ કેટલી ઠાઠો કરો છો, પણ મરી જાય છે ત્યારે મૂકી નહીં જવાનું. સાથે ગઈ આ શરીર સાથે નથી જતું તો બીજું સાથે શું આપવાનું? પૈસા હાથે આવવાના, છતાં જન્માથી હાથે ફેરવું, લાડી ગાડી બધે ફેરવીએ ને, અને ભાડાના ખર્ચ આપવાનું ખર્ચવાનું. તે શરીર સાથે ના આવે તો બીજો કોઈ પદાર્થ આપવાનો. જગતમાં પદાર્થ કરતા જે પ્રત્યે સંકટ પ્રીતિ છે એવા દે તે પણ દુઃખનો હેતુ છે. તો બીજા પદાર્થમાં સુખની હિતની શું કલ્પના કરવી? વાલાવાળું શરીર એ દુઃખ આપે છે. કોણ દુઃખ આપે? બધા દુઃખ શરીર આપે છે. આપણને તાર આવે ને, કોકના લાગે આપણને,
કોકને તો આપણને નડે, આપણાથી ન નડે છે. આપણને વાગે તો દુખાય, કોકને વાગે દુખાવાય. જે આપણું પોતાનું માનું છે તે આપણે દુઃખ આપે છે, તો બીજો પદાર્થો શું આપવાના? શરીર જેને આપણે સાથે લઈને ફરીએ છીએ એ દુઃખ આપે છે. તો ખેતર તો ખેતરમાં રહ્યું, જોડે ફરે તે દુઃખ આપે છે. તો પૈસા તો બેંકમાં રહ્યા, જોડે લઈને ફરતું શ્વાસોશ્વાસ તે દુઃખ આપે, બીજું કોણ સુખ આપશે? આ બધું આપણું અજ્ઞાન છે. પાર વગરનું આપણે જે પોતે નથી ને પોતે માનીને બધા રાજી થઈએ છે ખોટાને. જે પુરુષો એ વસ્તુ જેમ જતી જુદું છે એમ આત્માથી શરીર જુદું છે, એમ દીઠું છે તે પોતે છે. દેહ આત્મા જુદા છે. દેહ તો આત્મા છે. એવું થાય બસ આટલું જ કરવાનું છે. નથી ઉલટું શું માન્યું છે? દેહ તેવું અને આત્માને કોક. કેટલા તો કે હું મરી જાઉં ને અરે મારામાંથી આત્મા જોતો તારે તો મને આસન ને ઓરે બાંધજો અને તું તો મળતું ગયો તે આત્મા. પણ શું કે મારા બધે આત્મા જોતો રહે એવું છે ને. કેટલી ઊંધી માનતા પોતે તો જાણે શરીર છે, આ ગયો આત્મા કોક. પોતે શરીર છે અને પોતે આત્મા છે તે ભૂલીને જળને માને છે અને આ એટલો ભરમાઈ ગયો છે કે એને હાથું માને છે. આ જળ પદાર્થો એને છેતરે છે, છેતરાઈ ગયો. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય તે જ્યારે એમ જણાય કે બીજાની છે ત્યારે તે આપી દેવાનું કાર્ય મહાત્મા પુરુષો કરે છે. આ બીજાની વસ્તુ હું કહું શું વાંધો તારું છે તો પારકો માલ નથી મારો ને. અને તારું ક્યાંથી ફરતા ફરતા જ આવ્યો તે કોઈ ઝાડ તરે બેઠો ઝાડ મારું એમ જ્યાં બધા મારું થઈ ગયું. તારું નાય ખોટું માની બેઠો છે. આવા તો કેટલા વિસ્તારમાં કર્યા પણ તે વિસ્તાર મૂકીને આગળ ગયો. આ વિસ્તારમાં છે આ ઘર કુટુંબ બરોબર. જ્ઞાની વાત સાચી કે છે પણ આગળ પ્રમાણ એને જ્ઞાની જૂઠા છે. ન્યાય જૂઠા છોટું થાય એકબીજા ઘોડા માને છે. જ્ઞાની આ જગતના લોકોને ઘોડા માને છે. આપણે જ્ઞાને ઘોડા માનીએ છીએ. કાપ્ય વેર કે તડકે થતા દુષ્મકાળ છે એમાં સંશય નથી. શા માટે દુષ્મકાળ કયો? આ કાળમાં સત્સંગી દુર્લભ, આ કાળમાં આત્માની વાત સાંભળી દુર્લભ, આ કાળમાં ભક્તો મળવા દુર્લભ. પતનના કારણ છે જડે પણ આત્માનું કઈ કારણ. પાડીના આત્માને મળે પણ ઉપર ચડવાનો ટેકો કોઈ આપે નહીં. કેમ બેસી રહ્યા છો? છાપરું કરો. કેમ બેસે પરિણામ? કોઈ કૂટું તું કૂટ. કોઈ એમ કે સહન કરો. વિષયો અને કશાયો પોતે સુખ માની બેઠો એવો ટેવાઈ ગયો છે. એનાથી સુખ છે. વિષયોકાર છે એમાં સંશય નથી.
તથા પરમ જ્ઞાની આ પુરુષનો પ્રાય વિરહ છે. આજે જ્ઞાની પુરુષ દેખાય જ્યાં જાય ત્યાં ઠગાડા છે. આત્મજ્ઞાન જેને નથી એ આપણે શોભોત આપે. આજે તો આ જીવ જ્યાં જાય તો છેતરાયું થયું છે. પોતાના અહિક સુખ માટે બીજા લોકોને જાળમાં ફસાવે છે. આ જા ફસાજા કંપનીનો પાર નથી. આ જાને ફસાજા લૂંટે છે અને પોતાને મોટા બનાવે છે. શિવરે થાય અને તરવું છે પેલા કુકરો નક્કી કરે જ્ઞાન દશા પામ્યો નહીં. સાધન દશા ન કઈ પામે તેનો સંગ તે ભૂલે. વીરના જીવો સમ્યક દ્રષ્ટિપણો પામે એવી કાથી કોપ પડે. આજે માયાનું જોડ એટલું બધું વધી ગયું છે ક્યાંય આત્માની વાત નથી. પુસ્તકોમાં છે પણ મંદિરમાં નથી. સાધુઓની પાસે નથી. કોઈ સાધે નથી. આત્મા છો કણકન ભોગવો છો સંયમ પાળો. એ સંયમ શોધ કરે છે સાધુ નો બેચ. આજે આત્માની વાત કરે સંભળાતી નથી. ભક્તિને સત્સંગ વિદેશ. આ વાર્તા કળિયુગમાં કોના પણ ટેકો પડે. વીરરાજીઓ સમજી પામે કાથી થઈ ગઈ છે. જ્યાં સદસિદ્ધ આત્મચંદ્ર વર્તે છે જ્ઞાન પામવું કઠણ છે મોસમ છે નથી. જો સમ્યક જેટલું પામવું અઘરું છે તો કેવું જ્ઞાન પામવું અઘરું હોય નહીં એટલે એને નથી નહીં કે અઘરું છે. બહુ અઘરું છે. કૃપાળદેવ પોતાની વાત કરે પ્રવૃત્તિ વિરામ પામતી નથી. અમારે આ ધંધો ઓછો થઈ જાય એમ બહુ વધે છે. દાડે દાડે ધંધો વધે છે એમાં તૂટવું છે. પ્રવૃત્તિ વિરામ પામતી નથી. વિરાટ પણ ઘણું વધે છે. અંદર વિરાટ છે અને બહાર કેવું કાજુ વધે. આ વૈરાગીને આ ઉપાધિ કેમ સહન થાય? જેને ગમતી તો વધુ ને પણ નથી ગમતી લાગે છે. એને તો ત્રાસ લાગે. આ કોણ કૃપાળુના દુઃખને આપણે શું સમજી છે? આપણને તો ગંધાતા પદાર્થો ગમે છે. એના ગંધાતા રહેવું પડે. માછલા વેચી ટોપલા માછલા હતો ને પછી બગીચા જઈને હુઈ ગઈ. માથે તો ઊંઘ ના આવડે ટોપલો ઢોળે તો ઉગાય. એને એ માછલાની જ ગંધથી ટેવાઈ ગયેલી. એને બગીચાની સુગંધ ક્યાંથી આવે? એમ આ જીવને પર પદાર્થનો સુખ માની બેઠો. ગાઢ થઈ ગયું છે. પ્રવૃત્તિ વિરામ પામતી નથી. વિરત પણ ઘણો વર્તે છે. વનને વિશે અથવા
એકાંત વિશે સસ્વરૂપનો અનુભવ તેવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં અસુરતા રોકાણી છે. અમારી શું ઈચ્છા છે? સસ્વરૂપને સ્વરૂપ જોઈએ છે મારે આત્માનું સ્વરૂપ. ના મારી પ્રતિમ ગમતી નથી. ક્યારે છૂટીએ, ક્યારે છૂટને પામીએ? જ્યારે આપણે તો સંસાર પદાર્થો ગમે તે તરફ આખો દાડો હોય એને સંભાળીએ છીએ કે બધે મારી પાસે કરી દો. જ્ઞાની પરિગતિ કંટાળ્યા. કૃપાળુદેવનો દાખલો લઈને જો મંડ્યા તો દુઃખી થઈ એને હતું ગમતું છતાં રહેવું પડ્યું. અને આપણને જો ના ગમતું હોય રહેવું પડે તો એની દશા. પણ આપણે ગમવા જ રહીએ છીએ, નથી ગમતું તો રહે કેટલો ફેર. આપણી મેરે મૂલવી તો ખોટું. આપણે ગમતું છે સંસાર, મોચક ગમે છે, વિષયો ગમે છે, એ નથી ગમતા રહેવું પડે એના દુઃખને પણ સમજી શકે. વનને વિશે અથવા એકાંતને વિશે સ્વસ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સૂત્ર રોકાણી છે. સુખદા